હેલો એલિયન્સ, તો આજે છે ફાઇનલી અમારા રિઝલ્ટનો દિવસ. એક ફાર્મરનો રિઝલ્ટનો દિવસ કયો છે ખબર છે? જ્યારે એનો માલ ભરાતો હોય, કેટલો માલ થશે એની ઉત્સુકતા હોય અને ટેન્શન હોય કે કેટલો થશે, કેટલો નહીં થાય, નિવડા મળશે નહીં મળે. તો આજનો દિવસ જોઈ લો, આજે આવ્યા છે માલ ભરવા માટે આપણા નાના કાદિયાના મહેન્દ્ર શેઠના છોકરા અમર શેઠ. તૈયારી થઈ રહી છે. જ્યારે આપણે સ્ટડી કરતા ત્યારે આખું વર્ષ મહેનત કરી હોય કે ના કરી હોય, પણ જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એક નર્વસનેસ હોય અને એમ થતું હોય કે શું આવશે, પાસ કે ફેલ કે. બસ આ જ રીતના એવી જ કંઈક હાલત છે. ચલો હવે પૂછા કરીએ કેટલો માલ થશે, અંદાજો કોઈનો કેટલો હશે, કેટલો માલ થશે? હાલો તમે કહો. 48 થી 50. કેટલો માલ થશે તમે કહો, જોઈએ તમારા અનુભવ શું કે. આપણા કાદિયાના છે. જોઈએ કેનો અનુભવ વધે છે. વિડીયો છે, વિડીયો વ્લોગ ચાલુ, વ્લોગ વાયરલ થશે. અમર શેઠ તમે કહો કેટલો થશે માલ? ઓકે, આ જો અનુભવી છે વેપારી એટલે એને ખ્યાલ જ હોય, જેટલો કે એટલો જ થતો હોય નોર્મલી. ના ના આરીફ શું કે કેટલી? 45-50. ઓકે, આજે રિઝલ્ટ આવી ગયો, કેવું મહેસૂસ થાય છે? કેવું આવ્યું રિઝલ્ટ? બરાબર. જેટલું ધાર્યું નથી ઓછું, જેટલું ધાર્યું નથી ઓછું, જેવી મહેનત એવી પણ ભાગ ભજવે. આ શિયાળામાં ઠંડી ક્યાં હતી? આ ઠંડીનો પાક ઠંડી ક્યાં હતી? પછી બીજું હવે નેક્સ્ટ ટાઈમ શું ધ્યાન રાખશો? હવે નેક્સ્ટ ટાઈમમાં તો એ જ ખેડ ખાતર ને પાણી, મહેનત સમય ઉપર વાવવાનો ને આ લેટ પણ વાવેતર હતું.